સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નવીન સુવિધાઓથી સજ્જ એસટી બસ ડેપો શરૂ થતા પ્રાંતિજ તથા સમગ્ર તાલુકાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા વારંવાર કરાયેલી રજૂઆતોના પરિણામે આ ડેપો કાર્યરત બન્યો છે। તેમના હસ્તે ડેપોનું લોકાર્પણ થતા સ્થાનિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો। આ ડેપો તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી મુસાફરોને વધુ સુવિધા મળશે। નેશનલ હાઈવેના માર્ગનું કામ પૂર્ણ થતા છેલ્લા 3 દિવસથી ડેપો નિયમિતપણે કાર્યરત થયો છે, જેને કારણે પ્રાંતિજ શહેરની રોનકમાં નોંધપાત્ર વધારો થયો છે। દિવસ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદ તરફથી હિંમતનગર તથા અંબાજી તરફ જતી આશરે 500 બસો અને હિંમતનગર અંબાજી તરફથી આવતી 500 બસો મળી કુલ અંદાજે 1023 બસોની અવરજવર ડેપો ખાતે થઈ રહી છે। હાઈવે પરથી પસાર થતી તમામ બસો હવે પ્રાંતિજ ડેપો ખાતે આવતા મુસાફરોને મોટી સવલત મળી રહી છે। ડેપો મેનેજર A.K. પરમારે પ્રાંતિજ તથા તાલુકાના લોકોને અપીલ કરી છે કે હાઈવે 3 રસ્તા અથવા બાંખરિયા સ્થાને ઊભા રહેવાને બદલે હવે એસટી બસ સ્ટેશનથી જ મુસાફરી કરે, સાથે જ ડેપો તથા બસોમાં મુકાયેલ QR કોડ સ્કેન કરી પોતાના પ્રતિભાવો અને અભિપ્રાયો આપવાની પણ વિનંતી કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય। આમ વર્ષોથી પ્રતીક્ષિત પ્રાંતિજ એસટી બસ ડેપો શરૂ થતા સ્થાનિક લોકોનું સપનું સાકાર થયું છે અને સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। હું A.K. પરમાર, DM પ્રાંતિજ અને તલોદ, આજે ગુજરાતના સ્થાપના દિવસે અને એસટીના સ્થાપના દિવસે તમામ મુસાફરોને હાર્દિક શુભકામનાઓ છે। એસટી પ્રાંતિજનું નવું બસ સ્ટેશન 16/3/2026ના રોજ લોકાર્પણ થયા બાદ નેશનલ હાઈવે ઓથોરિટીના રોડ બનવાના કારણે આપણે છેલ્લા રોડની શરૂઆત થતાં 3 દિવસથી હિંમતનગરથી અમદાવાદ તરફ, ગાંધીનગર તરફ જતા કુલ 500 જેટલા ટ્રીપોનું અને ગાંધીનગરથી અમદાવાદથી અંબાજી તરફ જતી કુલ આવતી ટ્રીપો 500 એમ કરીને 1023 જેટલા વાહનો જે ટ્રીપો છે તે પ્રાંતિજ ખાતેથી સંચાલન થઈ પ્રાંતિજ જે નવું બસ સ્ટેશન બન્યું છે ત્યાંથી ટ્રીપોનું સંચાલન સ્ટાર્ટ કરવામાં આવેલ છે। તો પ્રાંતિજના અને આજુબાજુ ગામડાના તમામ મુસાફરોને મારી નમ્ર વિનંતી છે, નમ્ર અરજ છે કે 4.5 કરોડના ખર્ચે બનાવેલ બસ સ્ટેન્ડનો મહત્તમ ઉપયોગ થાય, અહીંયાથી મુસાફરી શરૂ થાય, અહીંયાથી મુસાફરી એ લોકો વધુમાં વધુ ઉપયોગ કરે, આ બસ સ્ટેન્ડનો મહત્તમ ઉપયોગ કરે તેવી વિનંતી કરું છું। તેમજ બાખરિયા જે અમારું પિકઅપ પોઈન્ટ છે ત્યાંથી પણ અમારી અમુક બાલિસણા, બાકરપુર, તલોદ તરફ જનારા વાહનોની સગવડ મળી રહેનાર છે। મારી હાઈવે જે પોઈન્ટ છે ત્યાંની મુલાકાત દરમિયાન એવું જણાય છે હજી પણ મુસાફરો ત્યાં ઊભા રહે છે। તો તમામ મુસાફરોને મારે વિનંતી છે કે જ્યારે એસટી નિગમે ખૂબ સરસ મજાનું આરામદાયક, સુવિધાસભર અને આઉટનું બસ સ્ટેશન બનાવ્યું છે ત્યારે આ બસનો સ્ટેશનનો ઉપયોગ થાય અને લોકો અહીંથી જ મુસાફરી કરે, સારી એવી જ્યારે અમે સગવડ આપવા તત્પર છે ત્યારે આ મુસાફરો જનતાને મારી ખાસ વિનંતી છે કે આ બસ સ્ટેશનનો ઉપયોગ કરે। વધુમાં અમારા ત્યાં બસ સ્ટેશન ઉપર તમારા પ્રતિભાવની પણ જરૂર હોય ત્યારે અમારા બસ સ્ટેશન ઉપર QR કોડ અને બસની અંદર પણ એક QR કોડ મૂકેલા છે, તો આ QR કોડનો ઉપયોગ કરી અમને તમારો સાચો અભિપ્રાય મળે। અમારી સુવિધામાં કોઈ કચાશ હોય તો એ કચાશમાં અમે ક્યાંક સુધારો કરી શકીએ એ માટે આ QR કોડનો સ્કેન કરી તમારો સ્પષ્ટ અને સારો અભિપ્રાય અમને મળે તો એમાં અમે ઉત્તરોત્તર સારો એવો સુધારો કરી શકીએ। તમારી સેવામાં સદા તત્પર છીએ। આજના 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ સાથે એસટી નિગમની સ્થાપના દિવસ છે ત્યારે આ પવિત્ર દિવસે આપ સૌને હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ। જય 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 ગરવી ગુજરાત। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ।
આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.